સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે આપણે સોંપ્યો છે કપાસ આપણે ઓલા પહેલા ભાગમાં, કારણ કે હવામાં બ્લોગિંગ કરવાનું ટાઈમ નહીં રહ્યો એટલે બ્લોગ નથી બનાવ્યો ગાઈસ, કારણ કે કપાસ કારનું મેકવાનું થાય છે ને એટલે. અને તડકો પણ બહુ થઈ ગયો એટલે 12 વાગે આપણે કપાસ મેળવી જશે કમ્પ્લેટ. 2 વાગે મેકવાનું તો ગાઈસ 2 વાગી જતા એટલે ટાઈમ નહીં મળ્યો. તો હમણાં હું બ્લોગ બનાવું છું 3 વાગે. તમે જોઈ શકો છો હમણાં અહીંયા આવ્યો છું હું પાછળ બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ. તો ગાઈસ આજે બહુ ટાઈમ નહીં એટલે બ્લોગ ટૂંકો આવશે ગાઈસ, કારણ કે હમણાં સવારમાં કામ હતું ને હમણાં પણ જવાનું છે આપણે કામે. તો ગાઈસ બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો, છેલ્લે સુધી મજા આવશે. તો આપણા બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો આપણે આજનો બ્લોગ શરૂ કરીએ. અને ગાઈસ હવે કાલે આપણે મેકવાનું છે બીજા વારમાં, એ પણ સ્ટાર્ટ કરવાનું છે આપણે બે એના આગળનો વાલ છે ને અહીંયાથી આપણે સારું કરવાનું છે ને આ 2 વાલ મેકાઈ ગયા છે. પછી મેકવાનો એમ કરતાં જવાનું છે મેકતા આગળ. પછી 2-3 દિવસમાં ગાઈસ પૂરું થઈ જશે કપાસ મેકવાનું. તો કપાસ મેલા જશે ગાઈસ, પછી આપણે કપાસ ઉગી જશે કમ્પ્લેટ. પછી જોશું આપણે કેવો રિઝલ્ટ આવે છે કપાસનું, કેવો ઉગાશે. અને કપાસનું બિયારણનું નામ છે વન વે ગાઈસ, વન વે નામ છે આપણા કપાસનું બિયારણનું નામ. અને જોઈએ આપણે આ વખતે કેવું થાય છે કપાસ. તો આપણે છેલ્લે સુધી બ્લોગ બનાવવાના છે, જેથી આપણે છેલ્લે સુધી હાવ કપાસ કાઢતા સુધી. તો આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા મિત્રોને શેર કરજો ગાઈસ. ત્યાં તમારા મિત્રો પણ થોડુંક જોવે એટલે આપણને થોડોક સપોર્ટ મળે. અને આપણે છેલ્લે સુધી બ્લોગ બનાવશું. અને આપણે પહેલી વાર આપણે વન વે બિયારણ લાવ્યા છે. અને પડઘા હતું કંઈક બીજું ગાઈસ રાઇફલ, તો એવા કંઈ બિયારણ હતું નામાં. અને બીજું હતું આપણે ઇઝરાયલ 220 હતું ગાઈસ, ઇઝરાયલ 220 અને 210, એટલે 3 બિયારણ ટોટલ વાગે છે અહીંયા આપણે 3 ભાગમાં. તો 3 બિયારણ અલગ અલગ હતું, પણ ઓણગાટો આપણે વન વે છે, સોરી ગાઈસ વન વે છે. અને બીજું છે આપણે જય ભીડી, એમ બધું છે ગાઈસ. અને બીજું છે આપણે વન વે, એટલે 2 વન વે રાખવાનું છે અને 1 જય ભેળી. તો ગાઈસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, અહીંયા સુધી તમે જોતા હોય તો. અને ઓણગાટ તો આપણે જોઈએ આપણે છેલ્લે સુધી કેવો કપાસ થાય છે ને કેવું રહે છે આપણે પણ. તો આપણે સારું નહીં રહ્યું, પણ હવે ચેક કરીએ હવે કેવું રહેશે ઓણનું વર્ષ. તો આપણે આ ઓણગાનું વર્ષ થોડુંક વરસાદ નડી ગયો એટલે સારું નહીં રહ્યું ગાઈસ વર્ષ. અને વર્ષ પણ થોડુંક નબળું હતું એટલે આપણે ભાગમાં પણ થોડુંક કશું નહીં આવ્યું. એટલે આવ્યું તો સારું જ છે, કંઈ એવું નહીં હાવ નહીં વધ્યા, વધ્યા છે ગાઈસ થોડોક પણ પૈસા વધે, પણ હાવ બહુ ના વધે એમ. એટલે કારણ કે આપણે ઉપર પણ બહુ થઈ જાય ને ખાવાનું બધું ચાલે આપણે ઘરની પરિસ્થિતિ, તો એવું કંઈક હોય. તો હવે જોઈએ કેવું જાય છે આપણું. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે, છેલ્લે સુધી બ્લોગ બનાવવાના છે આપણે. કપાસનું ખેતીવાનું જે નીંદવાનું હોય બધું આપણે બ્લોગ બનાવીને આ યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો આપણે યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો તો આવો બ્લોગ, અને બ્લોગ આપણો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે હું તમારા માટે થોડો ટાઈમ કાઢીને બ્લોગ બનાવું છું, તો તમે લાઈક સબસ્ક્રાઈબ ના કરો ગાઈસ. તો આપણો બ્લોગ સહેજ પણ 1% પણ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. આવા નવા બ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. તો હવે આપણને રજા આપશો, મળી જશે હવે કંઈક નવો બ્લોગ લઈને આવીશ કાલે થોડોક સમય મળે તો હું બ્લોગ પણ બનાવવાનો છું ગાઈસ. આજે તો સમય મળ્યો નહીં એટલે કંઈ નક્કી નહોતું. આજે પણ બ્લોગ હું નહીં બનાવું વિચાર્યો હતો, પણ થોડોક આપણો સપોર્ટ સારો મળે છે એટલે થોડોક બ્લોગ બનાવી દઈએ. થોડોક સમય આપણો કિંમતી સમય પણ બગાડીને હું તમારા માટે બ્લોગ બનાવું છું ગાઈસ. તો આપણને થોડોક પણ સપોર્ટ કરજો, અને ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આવો છે આપણે અહીંયા બ્લોગ બનાવવા આવી ગયા છે.
તમે આ જોઈ શકો છો આપણું લોકેશન મસ્ત છે, સરસ મજાનું લોકેશન છે. અને આ છે લીમડોનો ઝાડવો અને અસલ છાંયો છે. એટલે ગાઈસ હું બ્લોગ બનાવવા આવી ગયો છું. તો ગાઈસ આ હતો આપણો આજનો બ્લોગ. પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. કંઈ આપણે નવા નવા બ્લોગ લઈને આવીશું સારા એવા. તો હવે મને રજા આપશો, મળીએ છીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. 1% પણ આપણો બ્લોગ પસંદ આવતો હોય તો. પણ આપણે થોડોક બ્લોગ પણ સારો નહીં સારો જ બનાવીએ છીએ ગાઈસ. પણ થોડોક પસંદ આવતો હોય તો લાઈક સબસ્ક્રાઈબની ખાસ જરૂર છે. તો તમારો નાનો ભાઈ સમજીને મારો થોડોક સપોર્ટ કરજો ગાઈસ. આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તમારા સપોર્ટથી. તો તમારો સપોર્ટ હશે તો આપણે કંઈક આગળ વધશું. તો આજનો હતો આવો બ્લોગ. તો હવે મળી આવે કાલના બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપશો. બાય બાય. જય માતાજી. તો મળીએ. બાય બાય.